રામ રામ ડાયરા ને આપણે રાતનો વ્લોગમાં બન્યા રહેજો સેટ સુધી. જો આ રીતનો આપણી પાછળ ભવનાથનો ગેટ હતો ને નજારો હતો, અને હજી આપણે ઘણું બધું જોવાનું છે મિત્રો. આ રીતનો રાતનો ભાઈ ભવનાથના ગેટનો નજારો હતો ને બહુ ભીડ હતી ઓ ભાઈ. અને આજ પહેલે મિની કુંભ થઈ ગયો છે, અને ભાઈ આ જુનાગઢનો મેળો આપણે બહુ પૌરાણિક છે. અને આ જો આ રીતનો લેઝર શો થતો હતો ભાઈ ભવનાથમાં, જોઈ લ્યો મિત્રો. આ રીતનો લેઝર શો થતો હતો ને અટાણે ભીડ ટ્રાફિક એટલે પાવરફુલ છે ઓ ભાઈ. ટ્રાફિકમાં તો કાંઈ ઘટે જ નહીં. અને આ ભાઈ મેળો બહુ પૌરાણિક છે આપણે ભવનાથનો છે, એ જ બહુ જૂનો છે, એમ રાજાશાહી વખતનો છે. અને તા તો ભાઈ આપણે આ વાંદરાવાળા બાપુ જોવા મળી ગયા, જોઈ લ્યો વાંદરો કેમ બેઠો, કાંઈ ઘટે નહીં, જોઈ લ્યો. આ વાંદરાવાળા બાપુ હતા ભાઈ ભવનાથમાં આપણે. અને ભાઈ પછી આપણે આવી ગયા હતા અહીંયા ભજનનો પ્રોગ્રામ હતો ભાઈ મોટા સ્ટેજ ઉપર. તો આ પ્રોગ્રામ જોઈ લેજો, બ્લોગમાં બન્યા રહેજો. બાપુ એમ કે છે, દાદુ બાપુ તું જાય ભાઈ પછી આપણે આવી ગયા હતા શ્રી રામદાસ ગોંડલિયાને ઉતારે. અને જો આ રીતનો ભાઈ ભજન પ્રોગ્રામ હાઈ ક્લાસનો ચાલુ હતો, કાંઈ ઘટે નહીં હો ભાઈ. આપણે શ્રી ભારતીય બાપુના આશ્રમે આવી ગયા હતા ને આ જોઈ લ્યો આ આશ્રમનો ગેટ ભાઈ. અને પછી આપણે અંદર એન્ટર કર્યા હતા તો આ બધું મીડિયામાં આવતું હોય એ રીતનું જોઈ લ્યો. અહીં બધા સિંહ ને ભાઈ બેઠકનો ઝૂલા ને એ રીતનું છે બધાય ભાઈ. આ મીડિયાવાળાને બધા અહીંયા વિડીયો શૂટ થતા હોય ભાઈ. અને ભાઈ પછી અંદર એન્ટર કર્યા હતા તો આપણે આ જોઈ લ્યો હજી જૂનવાણી રાજાશાહી વખતના જો આ ત્રાંબાના ને આપણે જૂનવાણી વખતમાં આ રીતના બધા વાસણો હતા. હવે તો આપણે સ્ટીલના આવી ગયા છે, બાકી જૂનવાણી વખતમાં ભાઈ ત્રાંબાના વાસણો હતા ને આપણે બહુ ઉપયોગ કરતા. એમ ત્રાંબુ શરીર માટે બહુ સારું હતું ત્રાંબાના વાસણનું. અને આ રીતના ફોટા ને હતા ભાઈ આપણે મોદી ને અમિત શાહના ને આ જોઈ લ્યો તમે આશ્રમે હતા. અને ભાઈ પછી જો આપણે શ્રી શંકર મહાદેવ ભોળાનાથની આ રીતની પ્રતિમા ને હતી આશ્રમે. અને પછી ભાઈ તમે ખાલી આ ડ્રોનનો વ્યૂ જો, તમને બધાને મજા આવશે, લાઈક કરતા જજો. સોરઠનો શણગાર ગુર્જરી ધરા કેરો ધબકાર, જેનો મહિમા છે અપરંપાર, શિખર પર દત્ત તણો દરબાર. અલખનું આંગણીયો ગિરનાર, અલખનું આંગણીયો ગિરનાર, અલખનું આંગણીયો ગિરનાર, અલખનું આંગણી